અને પહેલું રુઝાન અત્યારે આવી રહ્યું છે કે જ્યાંથી કોણે ખાતું ખોલ્યું છે એ અહીંયા જોવાનું છે કે સૌથી પહેલું રુઝાન સંદેશ ન્યૂઝ ઉપર અત્યારે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। બસ માત્ર થોડી જ સેકન્ડોની અંદર આ આંકડો સામે આવશે, થોડી જ સેકન્ડોની અંદર, ને સૌથી પહેલું કોણ ખાતું ખોલે છે એ જોવાનું છે, કોની કેટલી લીડ આવે છે એ પણ જોવાનું છે। પણ જે શરૂઆતી રુઝાન છે કોના તરફી છે, પહેલું ખાતું કોણ ખોલે છે, સૌથી પહેલો આંકડો કચ્છની અંજાર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। સૌથી પહેલું રુઝાન સંદેશ ન્યૂઝ ઉપર આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું સૌથી પહેલું રુઝાનની અંદર ખાતું ખુલ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કચ્છની અંજાર બેઠક ઉપર આગળ ચાલી રહી છે। સૌથી પહેલું રુઝાન ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યું છે। અંજાર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। ત્રિકમ છાંગાએ સૌથી પહેલું ખાતું ખોલ્યાનું સામે આવ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે। પહેલું બેઠક આ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે, તેની અંદર 8:30 વાગે હવે થોડી જ વારની અંદર એટલે કે 26 મિનિટ પછી ઈવીએમ પણ ખુલશે અને જનતાનો મિજાજ શું છે એ પણ ખબર પડશે। અને આ 37 મતગણતરી કેન્દ્રો છે ત્યાંથી તમામ સૌથી ઝડપી સૌથી પહેલા પરિણામ સંદેશ ન્યૂઝ ઉપર અમે આપને બતાવવાના છીએ। સૌથી પહેલું રુઝાન સંદેશ ન્યૂઝ ઉપર આપ જોઈ શકો છો કે કચ્છની અંજાર બેઠક ઉપરથી ત્રિકમ છાંગા આગળ ચાલી રહ્યા છે। આ સૌથી પહેલું રુઝાન અત્યારે સંદેશ ન્યૂઝ ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ અને આ જ રીતે આખો દિવસ સૌથી પહેલા સૌથી ઝડપી અને સૌથી સચોટ રુઝાન અને પરિણામ આપને બતાવતા રહીશું। શરૂઆત થઈ ચૂકી છે જનાદેશની કે જનતાએ આ વખતે કોને પસંદ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી। બીજું રુઝાન આવ્યું છે વડોદરા શહેરમાંથી અને બીજું રુઝાન આવી ગયું છે વડોદરા શહેરમાંથી મનીષાબેન આગળ ચાલી રહ્યા છે। બીજું રુઝાન ભારતીય જનતા પાર્ટીનું સામે આવ્યું છે। મનીષાબેન વડોદરાથી આગળ ચાલી રહ્યા છે। વડોદરા શહેરના મનીષા વકીલ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને બીજું ખાતું તેમનું ખુલ્યું છે, આગળ ચાલી રહ્યા છે અને 37 મતગણતરી કેન્દ્રો ઉપરથી તમામ સૌથી ઝડપી સૌથી પહેલા અને સૌથી સચોટ પરિણામ અમે આપને બતાવી રહ્યા છીએ। કચ્છમાંથી ત્રિકમ છાંગા આગળ ચાલી રહ્યા છે। બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું છે વડોદરા શહેર અને કચ્છની અંજાર બેઠક ઉપરથી મનીષાબેન વડોદરા શહેરથી આગળ ચાલી રહ્યા છે અને ત્રિકમ છાંગા આ વખતે વાસણા આહિરની ટિકિટ કાપી ત્રિકમ છાંગાને ટિકિટ આપવામાં આવી છે અને જોવાનું એ છે કે હવે જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે દાવ રમ્યા છે એની સાથે શું થાય છે અને સાથે સાથે હિમાચલ પ્રદેશના પણ પરિણામ આજે છે। હિમાચલ પ્રદેશની અંદર પણ શું થઈ રહ્યું છે એ પણ સૌથી પહેલા સૌથી ઝડપી સંદેશ ન્યૂઝ ઉપર આપને બતાવવા જઈ રહ્યા છીએ અમે। એટલે આ બેના રુઝાન અત્યારે સામે આવ્યા છે, કચ્છમાંથી અને વડોદરામાંથી સૌથી પહેલા રુઝાન સામે આવ્યા છે અને જેની અંદર અને ત્રીજું રુઝાન પણ આવવાની તૈયારી છે। જોઈએ કે ત્રીજું કોણ આગળ ચાલી રહ્યું છે। વડોદરા અને કચ્છની અંદર પણ ભારતીય જનતા પાર્ટી, બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। ત્રિકમ છાંગા, મનીષાબેન આગળ ચાલી રહ્યા છે। ભાવનગર ગ્રામ્યથી ત્રીજું રુઝાન સામે આવ્યું છે કે જ્યાં પરસોત્તમ સોલંકી આગળ ચાલી રહ્યા છે। ભાવનગર ગ્રામ્યનું આ પરિણામ સામે આવ્યું છે। પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યથી આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું ત્રીજું રુઝાન ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગયું છે। શરૂઆતી રુઝાન છે આ। ભારતીય જનતા પાર્ટી અત્યારે 5 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે અને જે અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે, ઈવીએમ ખુલવાના છે। માત્ર હવે ગણતરીની જ વાર છે। 24 મિનિટ પછી ઈવીએમ ખુલવાના છે અને 24 મિનિટ બાદ ઈવીએમ આવશે અને કોંગ્રેસથી પણ પહેલું રુઝાન સામે આવ્યું છે। કોંગ્રેસે પણ રુઝાનની અંદર ખાતું ખોલાવી દીધું છે। પહેલું રુઝાન કોંગ્રેસનું પણ સામે આવ્યું છે। કઈ બેઠક ઉપરથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે એ આપને બતાવી દઈએ। પોરબંદર બેઠકથી આ રુઝાન સામે આવ્યા છે કે જ્યાં અર્જુન મોઢવાડિયા, બે બળિયા અહીંયા પણ છે, મેર વર્સિસ મેરની લડાઈ છે। બાબુ બોખીરિયા, અર્જુન મોઢવાડિયા પણ આગળ ચાલી રહ્યા છે। શરૂઆતથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનું કહેવું હતું કે ગઈ વખતે 1800 વોટથી હું રહી ગયો હતો, બીજા પક્ષોએ મારા વોટ તોડ્યા હતા, પણ આ વખતે એ ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। જોઈએ કે હવે કોના દાવા સાબિત થાય છે સાચા। બીજું રુઝાન એક આવી રહ્યું છે ભરૂચમાંથી ભારતીય જનતા પાર્ટીના રમેશ મિસ્ત્રી આગળ ચાલી રહ્યા છે। ભરૂચની અંદર પણ આ વખતે રસાકસીનો જંગ જોવા મળવાનો છે અને માંગરોળથી રુઝાન આવી રહ્યા છે। ગણપત વસાવા આગળ ચાલી રહ્યા છે। ગણપત વસાવાનો અહીંયા જબરજસ્ત હોલ્ટ પણ જોવા મળે છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે, સાથે જ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। નવસારી ગણદેવીથી મંત્રી નરેશ પટેલ આગળ ચાલી રહ્યા છે। ગણદેવી બેઠક આ વખતે ખૂબ ચર્ચામાં પણ રહી। આ બધા વચ્ચે મુખ્યમંત્રી આગળ ચાલી રહ્યા છે। ઘાટલોડિયા બેઠકના રુઝાન સામે આવ્યા છે અને ઘાટલોડિયા રુઝાનથી મુખ્યમંત્રી આગળ ચાલી રહ્યા છે। ઘાટલોડિયા બેઠક પરથી સીએમ
ભૂપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે અને આ તમામ રુઝાન સૌથી પહેલા સૌથી ઝડપી અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતમાં કતારગામથી આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે અને અહીંયાથી પ્રદેશ પ્રમુખ કતારગામથી આગળ ચાલી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ ખાતું ખોલાવ્યું છે. એક તરફ મુખ્યમંત્રી આગળ ચાલી રહ્યા છે, બીજી બાજુ આગળ ચાલી રહ્યા છે અત્યારે સુરતના કતારગામથી ગોપાલ ઇટાલિયા. ઘણા બધા દાવા આમ આદમી પાર્ટીએ કર્યા છે. હવે જોવાનું એ છે કે આખરે આ દાવાઓમાં કેટલો દમ છે, શું છે. અને અમદાવાદના દસક્રોઈથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, રુઝાન સામે આવી રહ્યા છે. બાબુ જમના પટેલ દસક્રોઈથી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને જે રુઝાન અત્યારે જોવા મળી રહ્યા છે, 11 ઉપર ભારતીય જનતા પાર્ટી, પોસ્ટલ બેલેટની ગણતરી અત્યારે થઈ રહી છે. 11 ઉપર ભારતીય જનતા પાર્ટી, 12 ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 12 બેઠકો ઉપર, 1 બેઠક પર કોંગ્રેસ, 1 બેઠક પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પણ આ હજી શરૂઆત છે, આ હજી શરૂઆતી રુઝાન છે. ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે. કતારગામથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 12 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર બનાસકાંઠાના વાવથી સામે આવી રહ્યા છે. ગેનીબેન આગળ ચાલી રહ્યા છે. હમણાં જ સંદેશ ન્યૂઝ સાથે ગેનીબેને વાતચીત કરી હતી અને પોતાની જીતનો દાવો, ન માત્ર જીતનો દાવો પણ 9માંથી મોટાભાગની બેઠકો કોંગ્રેસ જીતશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. અત્યારના જે વરાછાથી પણ સમાચાર મળી રહ્યા છે, સામે વરાછાના રુઝાન પણ સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ અહીંયા શરૂઆતી લીડ લીધી છે. અલ્પેશ કથિરિયા આગળ ચાલી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલા સંદેશ ન્યૂઝ સાથે અલ્પેશ કથિરિયાએ વાતચીત કરી હતી અને પોતાની જીતનો દાવો કર્યો હતો. પણ જોવાનું એ છે કે એક પૂર્વ મંત્રી છે, એક મંત્રી છે વિનુ મોરડિયા અને બીજી બાજુ છે કુમાર કાનાણી અને બંનેની સાથે આમ આદમી પાર્ટીની અહીંયા સીધી લડાઈ છે. ત્યારે જોવાનું એ છે કે શું થાય છે. અને નડિયાદથી પણ રુઝાન આવી રહ્યા છે. પંકજ દેસાઈ અત્યારે આગળ નડિયાદથી આગળ ચાલી રહ્યા છે. પંકજ દેસાઈ અહીંયા લાંબા સમયથી એક હથ્થું શાસન કરતા આવ્યા છે. ઉપદંડક પણ વિધાનસભાના છે. જયદ્રથસિંહ પરમાર દાહોદથી આગળ ચાલી રહ્યા છે. અત્યારે પંચમહાલમાં મોટા સમાચાર કે જયદ્રથસિંહ પરમાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની શરૂઆતી રુઝાનની અંદર, પોસ્ટલ બેલેટની અંદર અત્યારે લીડ બનતી દેખાઈ રહી છે. જનરલી અમદાવાદ નરોડાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતી લીડ મેળવી લીધી છે. ખૂબ ઝડપથી એક બાદ એક બેઠકના રુઝાન સામે આવી રહ્યા છે અને તમામ રુઝાન સૌથી પહેલા સૌથી ઝડપી આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. આ પોસ્ટલ બેલેટના રુઝાન છે અને પોસ્ટલ બેલેટના રુઝાનની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જનરલી એક એવી માન્યતા હોય છે કે જ્યાં સરકારી મતદાન થયું હોય છે, સરકારી મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટી અથવા તો જે રૂલિંગ ગવર્મેન્ટ છે એની તરફી મત નથી પડતા હોતા. પણ એ માન્યતા અત્યારે શરૂઆતી રુઝાનની અંદર ખોટી પડતી દેખાઈ રહી છે.